બોટાદ જિલ્લા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે। જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાડા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાડા તાલુકાના પંચાયતોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે। જિલ્લા પંચાયતની યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે। કોંગ્રેસે પસંદગી પામેલા ઉમેદવારોના સિંગલ નામોની જાહેરાત કરી છે। કેટલાક ઉમેદવારો આજથી જ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરશે, જ્યારે બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે। હાલે અત્યારે બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટો જાહેર કરી છે। બરવાડા નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાની પણ સીટો જાહેર કરી દીધી છે અને અમે સુનંદા ઉમેદવારો પસંદ કર્યા છે। સર્વસંમતિથી લગભગ નહીં પણ 100% સિંગલ નામ અને સિંગલ નામથી અમે પસંદગી કરેલી છે। મોટાભાગના નવા છે, અમુક કર્મઠ હોય, પાર્ટીના વરિષ્ઠ હોય અને એના પ્રભાવ પ્રમાણે જે રિપીટ કરવા પડે એ અમુક રિપીટ કર્યા છે।